સમાચારો તરફ નજર કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થીઓને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। જીપીએસસી વર્ગ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે। 6 એપ્રિલ 2025ના રોજ પરીક્ષાનું પ્રિલિમ પરીક્ષા છે। મેઇન પરીક્ષા 13, 14 તથા 20-21 સપ્ટેમ્બરે યોજાશે। વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર થશે। મેઇન પરીક્ષા 13, 14 તથા 20-21 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે ભરતી કેલેન્ડર પણ ટૂંક સમયમાં જાહેર થશે। વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર જે છે તે આ જાન્યુઆરીના અંતમાં જ જાહેર થઈ શકે છે, ત્યારે જીપીએસસી વર્ગ 1 અને 2ની પ્રિલિમ પરીક્ષાની તારીખ જાહેર। જૂનાગઢના સત્તાધાર વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સત્તાધાર ટ્રસ્ટમાં ઘૂસવાનો ભાજપના નેતાનો લેટર વાયરલ થયો છે। જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખનું લેટર વાયરલ થયો છે। નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને લખેલો આ લેટર છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ લેટર વાયરલ થઈ રહ્યો છે। લેટરમાં નરેન્દ્ર સોલંકીને ટ્રસ્ટમાં સામેલ કરવાની રજૂઆત કરાઈ છે। સત્તાધાર ટ્રસ્ટ તેમજ ગૌશાળા ટ્રસ્ટમાં સામેલ કરવાની માંગ છે। જીવરાજ બાપુના વારસદાર તરીકે સ્થાન આપવાની માંગ કરાઈ છે। કમિટીમાં 10 મોટી જગ્યાના મહંતોને સામેલ કરવાની માંગ ઉઠી છે, ત્યારે જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના નરેન્દ્ર સોલંકી ભાજપના નેતા છે। ભરૂચમાં ચર્ચાસ્પદ નેતાઓ એક સ્ટેજ પર જોવા મળ્યા છે। મનસુખ વસાવા અને ચૈત્ર વસાવાની વાત કરવામાં આવી રહી છે કે જેઓ એક સ્ટેજ પર જોવા મળ્યા। રોડની મંજૂરી બાબતે બંને એક સ્ટેજ પર ભેગા થયા હતા। ચૈત્ર વસાવાએ મનસુખ વસાવા માટે તાળીઓ પણ પાડી। જે એકબીજા પર વાગ પ્રહાર કરતા હોય છે તે બંને એક મંચ પર જોવા મળ્યા છે। કોન્ટ્રાક્ટર ગાળ ખાવા કરતા સારા રોડ બનાવે તો સારું રહેશે તેવું નિવેદન મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યું। સાથે ચૈત્ર વસાવા પાછળ બેસેલા તાળીઓ પાડતા પણ નજરે પડ્યા છે। ત્યારે હાલ આ સમીકરણ જે છે તે કંઈક કહી રહ્યા છે। ત્યારે ચૈત્ર વસાવાએ મનસુખ વસાવા માટે તાળીઓ પણ પાડી હતી અને સાથે જ જે એકતા દર્શાવી હતી રોડને લઈને, તેને લઈને લોકોમાં પણ ચર્ચા છે કે તેઓ લોકોની સેવા કરી રહ્યા છે। લોકોને પણ આમણે જેવું પેલા કામલ કે કહીએ કામલ ને સબક શીખવા કેવું પડશે। નહીં તો શું છે, બધા ચલાય જ રાખીશું તો નુકસાન કોને? આપણા બાળકોને નુકસાન। તો આવનારા દિવસોમાં સમયની સાથે આપણે બધા જાગૃત થઈ આદિવાસી સમાજ પ્રગતિ કરે એ માટે સહિયારો પ્રયત્ન કરે। ના ખાતમુહૂર્તના પ્રસંગે હું આ એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્યએ સૂચન કર્યું છે, તો હું પણ એ જ વાત કહું છું કે રસ્તો સારો બને, બધા જ રસ્તા સારા બને। આડો ખાય એના કરતા રસ્તો સારો બને, કોન્ટ્રાક્ટરો બને, તો આ રસ્તો સારો બને પ્રજાની સુખાકારી માટે છે। અમદાવાદમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન એમએલએની શેખી દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને શેખી મારી, કહ્યું હું પોતે જ બાયોડેટા છું, મારો બાયોડેટાની જરૂર નથી। ખાનપુર ભાજપ કાર્યાલયમાં તેઓ આવ્યા હતા ફોર્મ ભરવા માટે અને ત્યાં જ તેઓએ શેખી પાડી અને કહ્યું કે હું પોતે જ બાયોડેટા છું, મારે કોઈ પણ પ્રકારના બાયોડેટાની જરૂર નથી અને ક્યારે જરૂર પણ નહીં પડે। પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ શંકર ચૌધરી પર નિશાન સાધ્યું છે। રાધનપુરને જિલ્લો ન બનાવાતા રઘુ દેસાઈના આક્ષેપ જોવા મળી રહ્યા છે। તેઓએ કહ્યું હતું કે રાધનપુરે જેમને મોટા બનાવ્યા તેમણે અન્યાય કર્યો છે, રાધનપુરનો વિકાસ અટકાવવાનું આ ષડયંત્ર છે। વધુમાં રઘુ દેસાઈએ અનેક આક્ષેપ કર્યા, ત્યારે રાધનપુરને જિલ્લો બનાવવાની તમામ વ્યવસ્થા હતી, ધારાસભ્ય ફક્ત નાચવામાં રહ્યા કહી અને લવિંગજી પર પણ પ્રહાર કરવામાં આવ્યા। લોકસભા તેમજ રાધનપુર સીટ ભાજપ પ્રેરિત છે, તેમ છતાં પણ અન્યાય થયાનો પણ આક્ષેપ છે। રાધનપુરને જિલ્લો નહીં બનાવીને ગુજરાતની સરકારે અને જેને રાધનપુરનો આજ સુધી લાભ લીધો એવા લોકોએ રાધનપુર સાથે અન્યાય કર્યો। રાધનપુરમાં બધી જ વ્યવસ્થાઓ હતી, નેશનલ હાઈવે હતો, રેલવે સ્ટેશન હતું, રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી, સાથે કલેક્ટરને બેસે એવી બધી જ વ્યવસ્થાઓ હતી। સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી, ડેરીઓ બનાવી હોય, સહકારી સંસ્થાઓ બનાવી હોય, બેંક બનાવી હોય, એના માળખા માટેની વ્યવસ્થા હતી। છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહળતો અન્યાય।
જૂનાગઢની 8 હોસ્પિટલને કલેક્ટરે નોટિસ ફટકારી છે. કેશોદની એક હોસ્પિટલને પીએમજયમાંથી રદ કરી દેવામાં આવી છે. આવકાર હોસ્પિટલમાં બેદરકારીઓ સામે આવી હતી. પીએમજય યોજના અંતર્ગત કલેક્ટરની આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. ખ્યાતિ કાંડ બાદ પીએમજયને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢની 8 હોસ્પિટલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. ઇન્સ્યોરન્સ એજન્સી દ્વારા પણ ચેકિંગ કરાયું હતું. ચેકિંગ દરમિયાન બેદરકારીઓ સામે આવી હતી, જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે કલેક્ટર દ્વારા. ત્યારે 8 હોસ્પિટલોને ખુલાસો માંગવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે એક હોસ્પિટલને પીએમજય યોજનામાંથી રદ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન બેદરકારીઓ સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. પીએમજે યોજના અંતર્ગત જિલ્લામાં જે પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, એમાં જે દર્દીઓ લાભ લેતા હોય છે એ દર્દીઓ ને ના માટે જે હોસ્પિટલને ચૂકવણા થયા છે એના અનુસંધાને અમે લગભગ 1400 જેટલા અલગ અલગ દર્દીઓ સાથે વાતચીત કરી અને એમને કયા પ્રકારની સેવા મળી, કયા કયા પ્રશ્નો એમને ફેસ કરવા પડે એ બાબતે ખૂબ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. આ બાબતે અમારા ધ્યાનમાં અમુક મુદ્દા આવ્યા કે જેમ કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ન ચૂકવાયું હોય અને જે ક્લેમ કર્યો છે હોસ્પિટલ એના ઉપરાંત જો કોઈ દર્દી પાસે પૈસા વગેરે માંગ્યા હોય તો આના અનુસંધાને અમે અત્યાર સુધીમાં 8 જેટલી અલગ અલગ હોસ્પિટલ જે છે એને અમે નોટિસ આપી છે અને એને ખુલાસો માંગ્યો છે. આગળ વાત કરવી છે ડ્રો વિશે. બનાસકાંઠામાં ગૌશાળાના નામે ડ્રોનો મુદ્દો જે છે તે ખૂબ ગાજ્યો છે. બાલેરા ગામે ગૌશાળાના નામે ડ્રો થયો હતો. પૂર્વ પાલિકા પ્રમુખ પોપટભાઈ જોશીના આક્ષેપ છે. તેઓએ આક્ષેપ કર્યા છે. 2 માસ પૂર્વે અરજી કરી છતાં ફરિયાદ દાખલ ન થયાનો આક્ષેપ છે. લોકોને લાલચ આપી રૂપિયા ઘુરાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો. અરજી કરી છતાં ડ્રો સંચાલક સામે ગુનો ન નોંધાયાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે પોપટભાઈએ કહ્યું છે કે પોલીસ ફરિયાદ નહીં કરે તો હું કોર્ટમાં જઈશ. શું કહો છો, ડ્રો એ શું સિસ્ટમ છે આખી, આ શું મોટું રહે? પૈસા પડાવવાનો એકમાત્ર કાવતરો છે. લોકોને છેતરે, ઇનામોની લાલચ આપી અને 399 કે એવી ટિકિટોના દર રાખી અને ડુપ્લિકેટ ટિકિટો પણ વધારા પડતી છપાવી અને લોકોને પૈસા ઉછેટીને કરોડો રૂપિયા ભેગા કરી નાખ્યા છે. મેં માનનીય કલેક્ટર સાહેબને, મહેરબાન કલેક્ટર સાહેબને પણ અરજી કરેલી હતી. કલેક્ટર સાહેબે એસપીને ટ્રાન્સફર કરી અને એસપીએ અહીં ધાનેરા પોલીસ સ્ટેશનમાં તપાસ સોંપી છે. વાલેરના બીટ જમાદાર છે ગઢવી સાહેબ, એમની પાસે મારી તપાસ છે અને મેં જવાબ પણ લખાવેલો છે કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે, લોકોને છેતરપિંડી થાય છે, લોકોને છેતરાય છે અને તમે તપાસ કરો કે ભાઈ આ અશોક માળીની સામે ફરિયાદ થરાદમાં નોંધાયેલી છે, અહીં પણ ફરિયાદ નોંધાવી જોઈએ. મંચ ઉપર ડાયરાના નામે મંચ ઉપર મોટા મોટા રાજકીય નેતાઓને ભેગા કરી અને લોકો ઉપર પ્રભાવ પાથરી લોકો પાસે પૈસા પડાવવા. અને મને લાગે છે કે વાલેરમાં તો ગૌશાળા પણ નથી અને ગૌશાળાના નામે ડ્રો થયો છે. બાપજી પોતે અશોક માળીને ચેન પહેરાવે છે, એવું લાઈવમાં છે. એમાં એ પોતે કહે છે કે ભાઈ મને રોકડા આપજો, મારે ઓગળીઓ કરવાનું છે, ટ્રસ્ટમાં પૈસા જમા કરાવતા નહીં. તો આવા બધા લેભાગુ લોકો જે પ્રજાને છેતરી રહ્યા છે એ બધાની સામે ફરિયાદ નોંધાવી જોઈએ. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા. ભરૂચમાં ડમ્પર ચાલકે જીઈબીના 8 થાંભલા તોડી પાડ્યા છે. મદીના વિસ્તારમાં ડમ્પરની થાંભલા સાથે ટક્કર જોવા મળી. ડમ્પરે હાઇડ્રોલિક ટ્રોલી નીચે ન કરતા આ બનાવ બન્યો છે. થાંભલા જે છે તે તૂટતા વીજ વાયર જે છે તે લોકોના ઘરો પર પડ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જાનહાનિનું ખૂબ જોખમ હતું. જે ચાલુ કરંટવાળા થાંભલાઓના વાયર છે તે લોકોના ઘર પર પડ્યા હતા. કોઈનો હાથ પણ અટકી જાય તો તે જીવ જે છે તે જોખમમાં મુકાય છે. પરંતુ અકસ્માત જે છે તેમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હાલ આ થાંભલા તોડનાર ડમ્પર ચાલકને લઈને કાર્યવાહી જોવા મળી રહી છે. જસદણમાં એસટી બસના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બાંડલા રૂટની બસ ન આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ પગપાળા જતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બસ વારંવાર બંધ રહેતી હોવાની પણ ફરિયાદ છે. જ્યારે ડેપો મેનેજરે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હોવાની પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાંડલા રૂટની બસ ન આવતા વિદ્યાર્થીઓ જે છે તે મુસીબતમાં મુકાયા હતા. એસટી બસના કારણે અનેક વિદ્યાર્થીઓ જે છે તે ભણવા માટે જતા હોય છે અને પાછા ઘરે પરત ફરવા માટે પણ એ જ બસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ બસ જે છે તે બંધ થતા વિદ્યાર્થીઓના ભાવિ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. વધુ ફી લેતી શાળાઓ સામે ડીઈઓએ
લાલ આંખ કરી છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલાને નોટિસ ફટકારવામાં આવી છે. મંજૂર કરેલી ફીથી વધુ ફી લેતા હતા ત્યારે ડીઈઓએ નોટિસ ફટકારી છે. ઉઘરાવેલી વધુ ફી વિદ્યાર્થીઓને પરત કરવા માટેના આદેશ ફટકાર્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને ઘરના ગરમ કપડાં પહેરવાની પણ છૂટ આપવામાં આવી છે. 10,000નો દંડ કેમ ન કરવો તેને લઈને પણ ખુલાસો માંગ્યો છે. હાલ જે ડીઈઓ છે તેઓની લાલ આંખ જોવા મળી રહી છે અને ચોક્કસપણે આ કાર્યવાહી જે છે તે ખૂબ જરૂરી કાર્યવાહી છે. બેફામ જે શિક્ષાના નામે ફી લેવામાં આવતી હોય છે તેની સામે કાર્યવાહી જરૂરી છે. મંજૂર કરેલી ફીથી વધુ ફી લેતા હતા તેને લઈ અને ડીઈઓએ નોટિસ ફટકારી છે. સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં વાલી દ્વારા અમને એવી અત્યારે ફરિયાદ આપી કે તેમાં એમના બાળક અને એની સાથે બીજા કેટલાક બાળકો કે જે શિયાળામાં અત્યારે વધારે ઠંડી છે ત્યારે વધારાના સ્વેટર જે છે મૂળ યુનિફોર્મની ઉપર પહેરીને ગયા હતા અને તેઓને ગેટની બહાર આ સ્વેટર કાઢાવી દેવામાં આવ્યા, જે બિલકુલ નિંદનીય બાબત છે. શાળાને તાત્કાલિક અસરથી અમે કારણદર્શક નોટિસ આપી છે, ખુલાસો માંગ્યો છે અને શારીરિક માનસિક હેરાનગતિ બાબતે આપની સામે આરટીની કલમ પ્રમાણે કેમ દંડ ન કરવો તે બાબતે અમે એમની પાસે. હળવદમાં ખેડૂતો અને અધિકારી વચ્ચે બેઠક જોવા મળી. પાવર ગ્રીડ કંપની સાથે ખેડૂતોના ઘર્ષણને લઈને બેઠક જોવા મળી છે. ત્યારે મામલતદાર કચેરીમાં ખેડૂતો સાથે બેઠક હતી. યોગ્ય વળતરની માંગ કરવામાં આવી. સાથે જ 9 ગામના ખેડૂતોમાં રોષ છે. કંપની બળજબરી કરતી હોવાના ખેડૂતોના આક્ષેપ છે, જેને લઈને આ બેઠક યોજાઈ હતી. જ્યારે બેઠકમાં સમાધાન થયું કે નહીં તે બાબતે હજુ કોઈ નિષ્કર્ષ નથી આવ્યો. યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે. સાથે જ 9 ગામના ખેડૂતો જે છે તેમાં માંગ છે, રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને કાર્યવાહી કરવા માટેની અરજી કરવામાં આવી છે. ખેડૂતો અને અધિકારી વચ્ચે આ બેઠક યોજાઈ હતી. જો કે પોલનો ભાવ અમને 979 રૂપિયા આપ્યો છે અને આજે કોરિડોરનો ભાવ ડિક્લેર થયો છે અત્યારે જ હજી. એ કોરિડોરનો ભાવ એ લોકો 675 રૂપિયા આપ્યો, એટલે ખેડૂતને 675 રૂપિયા મંજૂર નથી. કારણ કે 2021માં 1,003 રૂપિયા આપ્યા હતા, તો 2025માં જીઆર 979 ખેડૂતે સ્વીકાર લીધો કે ભલે હાલો 979 રૂપિયા જીઆર આપ્યો, તો પોલનો 979ના 25% આપે તો ખેડૂત કામ કરવા દે છે, બાકી કોઈ ખેડૂત કામ કરવા દે છે નહીં. ભાવનો જે કાંઈ ડિફરન્સ છે, ડિફરન્સ પૂરેપૂરો ખેડૂતને ન્યાય માટે ન્યાય થાય એવો આપો એમ. તો એના માટે દર વર્ષે દર 2 દિવસે 5 દિવસે ખેડૂતના જે કંપનીવાળા છે હિટાચી મશીનો લઈને આવી જાય છે, ખેડૂતના ખેતરમાં ખૂબ મોટું નુકસાન કરે છે અને કોઈ ભાવતાલ નક્કી કરતા નથી. તો એના માટે ખેડૂતો સંઘર્ષ કરે છે આ છેલ્લા 6 મહિનાથી. ખેતીના પાકોનું જે વળતર છે એ એમને મહત્તમ મળે, તો એ માટે અહીંયાથી કંપનીઓને અમે સૂચના આપી છે કે તેમના જે પણ લોકો ત્યાં કામ માટે જાય છે તે યોગ્ય નોટિસમાં એમને આગોતરી જાણ કરે ખેડૂતને કે આટલું વળતર તેમને પોલ માટે અને કોરિડોર માટે મળવાનું છે. બીજું જે ઊભા પાકની વાત હતી તેમાં એપીએમસી પાસેથી અમે મહત્તમ જે પણ માનો કે ઘઉં છે અત્યારે શિયાળુ પાકમાં, તો ઘઉંનું મહત્તમ વળતર લઈશું, જીરું હોય તો જીરુંનું લઈશું. તો ઓલપાડના મીંઢી ગામમાં જિલ્લા કક્ષાની પશુપાલન તાલીમ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રી મુકેશ પટેલે પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. 17 લાખના ખર્ચે પંચાયત ભવનનું લોકાર્પણ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પશુપાલન તાલીમ શિબિરમાં વેટરનરી ડોક્ટરો દ્વારા પશુ રોગ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગે માહિતી આપી હતી. કંડલા ખારા મંદિર દ્વારા અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે પંચાયત ઘરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા જોયું હતું કે જેની પાસે 1 વીઘો જમીન પણ નથી, અમે ઘણા બધા લાભાર્થી જોડે વાર્તાલાપ કર્યો હતો. એ જો જેની પાસે 1 પણ વીઘો જમીન નથી એ દૂધનો વધારો દર મહિને 80,000 રૂપિયા લે છે અને લાખ રૂપિયાનું દૂધ એ ભરે છે. તો 1 મહિનામાં 1,80,000 જેટલી આવક રહે છે. મારે સાહેબ મને થોડુંક જાણવાનું મળ્યું છે પશુપાલનનું, કે હું પશુપાલનનું કામ કરું છે, એટલે પશુપાલનમાં હું ઇન્ટરેસ્ટ લેવું છે. સાહેબ હું પહેલે 9 ભેંસ લાવેલો હતો પહેલે, અત્યારે મારી પાસે 85 ભેંસ છે. અત્યારે હું 250-300 લીટર દૂધ ભરું છે. ભાવનગરના સિહોરમાં પાણી મુદ્દે હોબાળો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો, રામધૂન બોલાવી ચીફ ઓફિસને ગુલાબ આપ્યું. સિહોરમાં 8 થી 10 દિવસે પણ પાણી આવે છે, ત્યારે પાણી માટે વલખા મારવા મળે છે. ત્યારે હાલ વિકસિત ગુજરાતમાં જો પાણી માટે વલખા મારવા પડતા હોય છે, એ પણ ભાવનગર જેવા શહેરમાં, ત્યારે લોકો જે છે ખૂબ પીડાતા હોય છે. ત્યારે રામધૂન બોલાવી ચીફ ઓફિસને ગુલાબ આપવામાં આવ્યું છે ભાવનગરમાં. ત્યારે પાણી હવે ક્યારે આવશે તેવો એક મોટો પ્રશ્ન છે ત્યાંના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનો.
છોટાઉદેપુરના સીમ ફળિયામાં કાચો રસ્તો હતો અને આ કાચો રસ્તો હવે ધોવાઈ ગયો છે. ઓરસંગ નદીમાં પાણીનો પ્રવાહ વધતા આ રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. ગ્રામજનોએ સ્વખર્ચે આ રસ્તો બનાવ્યો હતો. તંત્ર દ્વારા રોડ બનાવી આપવામાં નહોતો આવ્યો, જેને લઈ અને ગ્રામજનો દ્વારા પોતાના ખર્ચે એક થઈ મહેનત કરી અને આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીના ફ્લોના કારણે આ રસ્તો જે છે તે ધોવાઈ ચૂક્યો છે. ફરી એક વખત લોકો ગ્રામજનો જે છે તે મુશ્કેલીમાં પડ્યા છે અને ગ્રામજનો જે છે તેમને હવે આ પારથી બીજે પાર જવા માટે તકલીફ ભોગવવી પડી રહી છે, લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તેઓની પણ માંગ છે કે રસ્તો જલ્દીથી જલ્દી બનાવવામાં આવે. મહેસાણા ધારાસભ્યની મનપા કમિશનરને રજૂઆત જોવા મળી. પર આ વિસ્તારના પ્રદૂષણપુરા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર કામો બંધ કરાવવા માટેની રજૂઆત છે. સરકારી જગ્યામાંથી દબાણો દૂર કરાવવા માટે રજૂઆત કરાઈ છે. ધારાસભ્યની રજૂઆત બાદ મનપા એક્શનમાં આવી છે. બુટલેગર રમેશ માળીને નોટિસ ફટકારાઈ છે. ગેરકાયદે બાંધકામો બંધ કરવા અને દબાણો દૂર કરવા માટેની આ નોટિસ ફટકારવામાં આવી છે. અરવલ્લીમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ટ્રાફિકને લઈ ગાઝણ ટોલ બૂથ પર સ્પેશિયલ ડ્રાઈવ જોવા મળી. એસપી, એએસપી, ડીવાયએસપી સહિતનો સ્ટાફ જે છે તે જોવા મળ્યો. ટ્રાફિક ડ્રાઈવમાં જોડાયો હતો. દરેક વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરાયો. હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ગુલાબના ફૂલ આપી અને તેમને સમજાવવામાં આવ્યા કે હેલ્મેટ તેઓ માટે કેટલું જરૂરી છે. जिला ट्रैफिक पुलिस के तरफ से ये आज हमने प्रयास किया है कि जो उत्तरायण जो आ रही है उसमें काफ़ी जो बाइक राइडर्स हैं अपने उनके साथ कुछ दुर्घटना होती है. उसके लिए हमने इनके जितने भी बाइक्स हैं उनके सामने जो एक गार्ड टाइप का लगवाया है, जैसे कि उनके साथ कोई अनिच्छनीय बनाव ना बने. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે 38થી વધારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ તેમજ હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે. હાલમાં નિર્વિવાદિત ગણાતા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સાબરકાંઠા જિલ્લા સંગઠન અંતર્ગત સંકલનની બેઠક પણ યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લા પ્રમુખ માટે તૈયાર થયેલા લિસ્ટને ગાંધીનગર કમલમ મોકલવામાં આવ્યા છે. પદ્ધતિ હતી એ પ્રમાણે કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે. જે કાર્યકર્તા 2 ટર્મ સક્રિય સભ્ય રહ્યા હોય અને વર્તમાનમાં આ ટર્મમાં પણ સક્રિય સભ્ય હોય એ કાર્યકર્તા આના માટે લાયક ગણાશે. પ્રમુખ કોને બનાવવા અથવા પ્રમુખનું ચયન કરવું, પ્રમુખની ચૂંટણી કરવી એ વિષયો ઉપર કમલમમાંથી નિર્ણય થશે. લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મ જૂના સક્રિય કાર્યકર્તાઓ જે ખૂબ પાર્ટીમાં સક્રિય છે એવા તમામ ઉમેદવારો આજે અહીંથી સાબરકાંઠા જિલ્લા કાર્યાલયથી જિલ્લાના પ્રમુખ તરીકે દાવેદારી કરવા માટે ફોર્મ લઈ ગયા છે. કુલ 39 ફોર્મ ગયા હતા, એમાંથી 37 ફોર્મ પરત આવ્યા છે. તમામ ફોર્મ પરત આવ્યા પછી એને એક વખત ચકાસણી થશે, એમાંથી મંજૂર નામંજૂર ફોર્મ નક્કી થશે. દેવભૂમિ દ્વારકામાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લા પ્રમુખ માટે 19 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી હિરેન હિરપરા હાજર રહ્યા હતા. તેઓની હાજરીમાં દાવેદારી જે છે તે નોંધવામાં આવી છે. જોકે હાલ સેન્સ પ્રક્રિયા દ્વારકામાં દેવભૂમિ દ્વારકામાં પૂર્ણ થઈ ચૂકી છે. એક મહિલા સહિત 19 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પક્ષના નિયમો સાથે તમામ દાવેદારોએ ફોર્મ ભર્યા છે. ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન સંરચના ચાલી રહી છે એ અન્વયે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર પણ આજે પ્રમુખ માટેની જે દાવેદારી છે એમના ફોર્મ સ્વીકારવા માટેની આજે કાર્યવાહી એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાથ ધરવામાં આવી હતી. ઉશ્કેરણીજનક ગીત પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી. કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી સામે ફરિયાદ નોંધાઈ છે. જામનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે પણ ફરિયાદ થઈ છે. રાષ્ટ્રીય એકતા ભંગ કરવાના પ્રયાસની ફરિયાદ કરાઈ છે. સમૂહ લગ્નના આયોજકોનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારે હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉશ્કેરણીજનક ગીત વગાડવા બાબતે આ ફરિયાદ નોંધાઈ છે.
સામૂહિક વિવાહના કાર્યક્રમમાં એક વિડીયો હતો અને આ વિડીયોને જે સાંસદ સભ્યશ્રી છે આના દ્વારા પોતાના જે એક્સ હેન્ડલ છે આના ઉપર શેર કરવામાં આવેલો હતો અને આના સાથે એક ગીત લગાવેલો હતો અને આ ગીતના જે શબ્દો હતા એ શબ્દો બહુ ઉશ્કેરણીજનક હતા અને આ સંબંધિત જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળી હતી અને આ ફરિયાદ આધારિત કાલે એક FIR દર્જ થઈ છે અને જે આ FIR દર્જ થઈ છે આ FIR में इमरान प्रतापगढ़ी राज्यसभा सांसद છે એ આરોપી છે અને અલ્તાફ ગફારભાઈ ખફી જે જામનગર में કોર્પોરેટર છે એ આમાં આરોપી છે। માંડવીના ગોધરા ગામની યુવતીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। મૃતક યુવતીના પરિવારજનો ન્યાય માટે અને આરોપ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભુજમાં મૌન રેલી યોજી હતી। આ રેલીમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ જોડાયા હતા। આ કેસમાં SITની રચના કરી તપાસ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું હતું। ભયાનક રીતે ક્રૂર રીતે વહેલી સવારે જે દીકરીની ગૌરીબેનની જે હત્યા કરવામાં આવી છે, ખરેખર આખો કચ્છ અને એની સાથે સમગ્ર ગુજરાત એ ઘટનાથી સ્તબ્ધ છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અને SP સાહેબ પાસે અમે એની માંગણી, એના પરિવારની માંગણી કે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, સીટની રચના કરવામાં આવે અને એનામાં કોઈ પણ આરોપી છૂટવા ન જોઈએ। જો પોલીસ કાંઈ 24 કલાક કોઈના ઘર આગળ સામે એવી આપણે અપેક્ષા ન રાખી શકીએ। પોલીસ પાસે એટલી અપેક્ષા રાખી શકીએ કે આ છોકરીને આ છોકરો 6 મહિનાથી હેરાન કરતો હતો। એ છોકરીને એટલો વિશ્વાસ હોવો જોઈએ। એ છોકરીનો બાપ નહોતો, ભાઈઓ નાના હતા, એની પાસે કદાચ ન રોઈ શકે, પણ પોલીસે એટલો વિશ્વાસ રાખવો જોઈએ કે કોઈ PI, કોઈ થાણા અધિકારી કે કોઈ બીટનો જમાદાર આવી દીકરીઓ બિંદાસપણે જેમ બાપ પાસે જાય અને જઈ શકે કે મને આ મંચલો મને હેરાન કરે છે, એ ધાક તો પોલીસ પાસે અપેક્ષા રાખીએ। વડોદરાના તરસાલીમાં તસ્કરોનો હાથ ફેરો જોવા મળ્યો છે। શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સમાં ચોરી કરાઈ 35 કિલો સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે। CCTV પર સ્પ્રે મારી ચોરીને અંજામ અપાયો, ત્યારે પોલીસે તસ્કરોની તપાસ હાલ હાથ ધરી છે। અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલા કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો। દુકાનમાં 2 કેમેરા છે ટોટલ, બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું માનવું છે કે ત્રણેક જણા છે, કારણ કે 20 જ મિનિટમાં આ બધું થઈ ગયું છે। હું એવું માનું છું લેકિન કોઈ કસ્ટમર હોઈ શકે, કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ, બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ કેમેરા છે અને શું છે, પણ શ્યોર નથી કોણ હોઈ શકે। અંકલેશ્વર GIDCમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલા છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ, મહારાષ્ટ્ર સેવા મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર મુકામે છત્રપતિ શિવાજી મહારાજના પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણના કાર્યક્રમ છત્રપતિ શિવાજી મહારાજે 400 વર્ષ પહેલાં હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે એમણે જે યુદ્ધો લડ્યા, સફળતાપૂર્વક અનેક મુગલ સરદારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો, રક્ષણ કર્યું, એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા, હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે। પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં 11 જેટલા રાજ્યોમાંથી અંદાજે 1200થી વધુ સ્પર્ધકો આવ્યા છે। આ વર્ષે સાયકલિંગ, રનિંગ અને સ્વિમિંગ ત્રણેયનો સમાવેશ કરી અને ટ્રાયથલોનનું આયોજન કરવામાં આવ્યું હતું। તરણ સ્પર્ધામાં બાળકોથી લઈ વૃદ્ધોએ ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને 50 જેટલા પેરા સ્વિમરો પણ સામેલ થયા હતા। અંદરમાં અમારો ત્રીજો એક્સપિરિયન્સ છે। અમને અહીંયા બહુ જ મજા આવે છે। આજે અમે 2 કિલોમીટર સ્વિમિંગ કર્યું અને અમને બહુ જ મજા આવી છે। કોસ્ટલ હાફ મેરેથોન અને સ્વિમેથોનનું આયોજન થાય છે, પણ આ વખત બહુ સારું ફીલ થાય છે કારણ કે 2025માં વર્ષ શરૂ થતાં જ અમે ટ્રાયથલોન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, જેમાં સ્વિમિંગ, સાયકલિંગ અને રનિંગ ત્રણેય સાથે ચાલતા હોય છે। પોરબંદરના આંગણે ટ્રાયથલોન અને સ્વિમાથોનનું આયોજન થઈ રહ્યું છે।
ટ્રાયથલોનની ઇવેન્ટમાં લગભગ 80-85 લોકોએ પાર્ટ લીધો અને સ્વિમાથોનમાં 1200થી વધારે 11 રાજ્યોમાંથી પાર્ટિસિપેશન લીધું.